આપણે હવે ગમે એમ યુદ્ધ લડવા જવાનું છે ભાઈ ગમે એમ બધા ભાઈ અટક કરવા માંડ્યા છે ગમે નથી ગમે એમ આપણે બધાના ઘોડે વગર એટલે આમ કરતા મોજ આવી ગઈ ભાઈ. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને આજનો વ્લોગ એવો છે કે તમને થંબનેલ જોઈને થોડીક ખબર પડી છે, થોડીક નહીં પડી. શું કામ? કેમ કે અમે લાઈવ પબજી રમવા જાવ. શું કેવું હિરણભાઈ? અમે લાઈવ પબજી રમવા જવાના છે. પેન્ટ બોલ કહીને એક ગેમ આવે છે અહીંયા લંડનમાં. એ અમે મંદિરથી બધા હરિભક્તો જવાના છે રમવા, બરાબર છે. એટલે બેક ટુ બેક અમે ફરીને આવ્યા છીએ ને શનિવારે ફરીને આવ્યા રાત્રે, અને આજે રવિવાર છે. અને આજે અમારે જવાનું છે મંદિરે ગેમ રમવા, બરાબર છે. ત્યાંથી એક સખી શું કહેવાય જગ્યા છે એની, ત્યાં અમારે જવાનું છે. જોઈએ કેવી મજા આવે છે. બધા વખાણે છે કેમ કે લંડન આવ્યા ને ત્યાં બધા વાતો કરતા હોય કે ભાઈ બહુ મજા આવે એવું છે, બહુ મજા આવે એવું છે. મજા આવે એવું છે તો જ બધા જવાના આવીશું. એટલે તમે બન્યા રહીજો વ્લોગની અંદર, અને તમને નવા લોકો આજે જોવા મળવાના છે વ્લોગમાં. કેમ કે અત્યારે ટાઈમ છે તો તમારી પાસે વ્લોગ પહોંચી જશે, કેમ કે અમારી પાસે ટાઈમ છે એટલે વ્લોગ બનાવી છે, બરાબર છે. તો પાછા નીકળી ગયા છે ગાડી લઈને, અને અમારો સામાન લઈને સામાન હારે જોઈએ નીકળી ગયા છે, બરાબર છે. તો બન્યા રહીજો. અમે મંદિરે જઈને તમને ભગવાનના થોડાક દર્શન કરાવી દઈએ અને પછી ત્યાંથી નીકળીએ ત્યાં સુધી તમે બન્યા રહો. આ ભગત તિલક કરીને આવ્યા છે અને ગેમ રમવાના છે આજે, બરાબર છે. આ બધા હરિભક્તો આવી ગયા છે. આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે ગેમ રમવાની છે, મારવાનું છે, બરાબર છે. ફૂલ બાકાજી કી આ વરુણ ભગત છે આપણા, બરાબર છે. આ ભાવિન ભગત છે, આ આપણા ગુરુ છે. આ કંડારી ભગત છે, આ આપણા પૂજારી ભગત છે. આ બધા આપણા હરિભક્ત આવી ગયા છે ભાઈ. આ ભાઈ ફરતી આવી ગયા. આ આપણે ઓલા કેવા આ ભાઈ નામ કેવું? લીસી સોટી. આ કિરણ ભગત છે, ટોપ પહેરા ગયા અને ટાઈટ વાય છે, બરાબર છે. બહુ ટાઈટ છે હે. અને આયા તો જો ચશ્મા બધા ચડાવી નીકે. આ મેચિંગ કર્યું આપણે બે જોઈ લે. પણ આપણે આવી ગયા, આપણે રમવાનું છે ને, ગમે એમ રમવાનું જો. હા, ઓલા ભગત છે ને આપડા, ઓલા કેમેરા વાળા ભાઈ, ઓલા મંદિરે ઈવડા ઈ જોશે ને પછી એમ કે હાલ લે, હું તો બાકી રહી ગયો. મિત્રો અમારી સ્કોડ આખી તૈયાર થઈ ગઈ છે, બરાબર છે. જોઈ લો અમારી સ્કોડ આખી, જોઈ લો આમ જોઈ લો. હું પીકે હા જોઈ લો, બાકી સ્કોડ તૈયાર થઈ ગઈ છે. એમ લાગે ને આ યુદ્ધ કરવા જવાના છે, યુદ્ધ કરવા જવાનું એવું લાગે છે ને. જોઈ લો ગોળીઓ આપે છે અત્યારે, આપણે બધા ગોળીઓ લઈ લેવાની છે અને યુદ્ધ કરવા જવાનું છે. જોઈ લો યુદ્ધ કરવા જવાના ભગત, બરાબર છે. આપણે યુદ્ધ કરવા જવાનું છે આજે ગમે એમ. ભગત હાલો આવશેલા હજી 4 પેકેટ છે, વાંધો નહીં આવશેલા બધા આપી જોલાવા ભાઈ. ગોળીઓ છે યુદ્ધ કરવા જવાનું. એ પણ આ ભગત છે આવડા, सबको मिलेगा. હા અપરિચિત કરી દેતા મને. આમાં કલર જ નથી. અહીં અંદર રાખ. આને પણ વખત નથી થતો આમ જો ને. હા ભાઈ વાહ. તો ફાઇનલી મિત્રો આપણે ફૂલ સ્કોડમાં આમ તૈયાર થઈ ગયા છીએ. આપણે એક ટીમમાં છે બરાબર છે. અમે એક ટીમ વાળા છે. હા, આમાં પર્પલ વાળા છે, આ યલો વાળા, આ યલો ટીમ છે, બરાબર છે. એટલે આપણે હવે ગમે એમ યુદ્ધ લડવા જવાનું છે. જો યુદ્ધ લડવાનું છે તમારે, યુદ્ધ લડવાનું છે, યુદ્ધ લડવાનું છે. હા, યુદ્ધ લડવાનું છે. છોકરા તૈયાર થઈ ગયા, યુદ્ધ ગમે એમ લડવાનું છે, બરાબર છે. અને હારવાનું નામ લેવાનું નથી, બરોબર. તમે કઈ ટીમમાં છો? દેખાડો તો. આ વિરુદ્ધ ટીમ છે અમારી, આ વિરુદ્ધ ટીમ વાળા. આ બધાને મારવાના છે ગમે એમ, હરિયા ઓલ કરી દેવાનું છે. કેવા કરી દીધા જો ને. આ બધા આપણે એક ટીમ વાળા છે. આપણે ઓલા યલો ટીમ આપણો દુશ્મન છે, બરાબર છે. પાકિસ્તાન વાળા છે, આપણે ભારત વાળા છે, બરાબર. મારે તેવું હે જ નહીં એલા કાંઈ. અત્યારે કોઈ ઓળખાશે નહીં કોણ છે, ઓળખાશે નહીં, પણ વાંધો નહીં. આ આપણા પાકિસ્તાન ટીમ વાળા છે ને આપણે ભારત વાળા છે, બરાબર. વિરુદ્ધ ટીમ વાળા છે આ બધા. કરજો તો તો ફાઇનલી મિત્રો આપણી પાસે આપણી ગન આવી ગઈ છે, બરાબર છે. જોઈ લો ઉપ કે હાલો જોઈ લો ભાઈ, છોકરાઓ ગન જોઈ લે. આ તો રિલોડ કરી દે કે રિલોડ નો લાગે ઘડી ખમજો ઘડી. હાલો ભાઈ ફટાફટ ઘડી ખાંડી રાખો. ગેસ ખૂટી જશે ભાઈ, ગેસ ખૂટી જશે. હાલો ગન પર લઈ લીધી ભાઈ, જોઈ લો. હરિયા હોલ કરવાનું છે, બૂમ. ભાઈ ફટી ગઈ જો ભાઈ.
ખૂંતાવું પડશે આયા ખૂંતાઈ ગયા. બહુ વાગ્યું. મારો કેમેરા ના ના અરે બાબુ યેલો આજો અંદર ગયો અને વાળી જાઓ ગોળ વાળી જાઓ તો ફાઇનલી મિત્રો આપણો પહેલો રાઉન્ડ પતી ગયો છે. 2 રાઉન્ડ બાકી છે અને ઘણા લોકો ઇન્જર્ડ થઈ ગયા છે. આપણા ભૂદેવ ઇન્જર્ડ થઈ ગયા છે. એટલો બધો નહીં થયો. નહીં આ બધા ઇન્જર્ડ થઈ ગયા છે. આ બધા ઘણા લોકો ઇન્જર્ડ થઈ ગયા પણ આ બધા શું કરે ખબર છે? ખબર કાઢવા આવશે આજે ખબર કાઢવા આવશે. હા પણ આ વાત કરી કે સામેવાળા જે છે ને એ લોકોને ગોળે લાગી જાય ને તો એ એમનું કહેતા આવટ પૂરું એમનું જ કહેતા. અને યલો ટીમ મારા હંતે જાય બહાર જ નહીં નીકળતા. એ બધી વાત બરોબર છે પણ આપણે નેક્સ્ટ ટાઈમ હવે આ બીજી રાઉન્ડમાં આપણે રૂલ્સ બનાવવાના છે કે ભાઈ જે આઉટ થઈ જાય એને બહાર નીકળી જવાનું. બરાબર છે. હવે આવી ગઈ છે ગોળીઓ, પાછી નવી ગોળીઓ આવી ગઈ. નવી ગોળીઓ આપણે છે ને આની અંદર લોડ કરી દઈએ. બરાબર છે. આમાં લોડ કરીને પછી પાછું આપણે નીકળી જવાનું છે મંજિલ તરફ. બરાબર છે. બધા રેડી થઈ જાઓ ભાઈ, રેડી થઈ જાઓ. હાલો ભાઈ, આપણી ટીમ ઓલી બાજુ હોય ગઈ. ટીમ હારે આપણે રહેવું પડશે. બરાબર છે. એટલે ટીમની બાજુ યા જઈએ આપણે. ગોળીઓ આપણે લોડ કરી લઈએ અત્યારે. પછી આપણે પાછા આપણા રાબેતા મુજબ આપણે ગમે એમ બાકા જીકી બોલાવવાની છે. બરાબર છે. આ ગોળીઓ આવી ગઈ. બરાબર છે. અંદર કેમનું થઈ ગયું પણ જો ને લે પાછી બહાર નીકળે છે આમ શું થાય છે ભાઈ? ગોળી જો ઇન્જર થઈ ગયો ને. જો આ જો ઇન્જર છે પણ હજી ઘણા કરવાના છે ને. હા એમ ઉડે જ તે ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે બીજા રાઉન્ડની અંદર આવી ગયા છીએ. બરાબર છે ને. આ રીતનું લેવાનું છે લોકેશન. બરાબર છે. શું તમારે કેવું છે ભૂદેવ? આ વખતે તો મિશન અકોમ્પ્લિશ કરવાનું જ છે. હા સક્સેસફુલ થઈ જવું પડે. મિશન કમ્પ્લીટ થઈ જવું પડે. બરાબર છે. ગેસ ઓછો છે મારામાં. ગેસ ઓછો છે એકચ્યુઅલી ચીટિંગ ભાઈ. ગમે એમ બધા ભાઈ અટેક કરવા માંડ્યા છે. ગમે નથી ગમે એમ. જો આ બહુ તો જો બબડા થટી બોલી દીધું. બબડા થટી જો ઓલા પણ બબડા થટી બોલાવી દીધું. જો હું અહીંયા છું. મારી ગન હવે રિલોડ કરી દીધી. બરાબર છે. ગમે એમ ઠોકવાનું વાળી કરવાનું. થોડીક બધાને કોકને અટેક કરીને કોકને મારી નાખીને પછી મળીએ. બરાબર ઘડી ખમો. તો ફાઇનલી મિત્રો આપણો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અને આપણા જો એકટન આ હંતાઈ ગયા છે. મજા છે ને? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ક્યાં ગયા ભાઈ? જય સ્વામિનારાયણ ભાઈ. આ હંતાતા ને ગમે મારવાના છે. આ દેખો જો આપણે બહુ મારેલા હે પણ એ લોકો બહાર નથી નીકળતા. વાંધો ને તમ તારે. એ તો મારો ઉપરવાળો જોવે છે ને ભાઈ. ફેસ ટુ ફેસ ઠોકાઠોક. ઠોકા આજે ગમે મારો કિરણ ભગત ને તો બહુ હાટી બાઈ દીધી. ફોટા પાડી દીધા. ભાવેશભાઈ ના બી હેલ્મેટ પર જ સીધી. હાલો ચાવ થઈ ગયું. તો ફાઇનલ મિત્રો આપણો બીજો રાઉન્ડ પતી ગયો છે. છેલ્લો અને થર્ડ રાઉન્ડ બાકી છે. બરાબર છે. અને આ વખતે થયું કેવું કે ભાઈ પહેલા રાઉન્ડમાં ભાઈ અમને ગોળીઓ વાગી નહીં. બીજા રાઉન્ડમાં ગમે નથી અટેક થયા હતા. બરાબર છે. બહાટી બાઈ દીધી છે. પણ ત્રીજા રાઉન્ડમાં શું તમારું કેવું છે? બોલો. બીજા રાઉન્ડમાં હવે ઠોકી જ નાખવાના જે આવ્યા આમાં એ. ગમે એમ. હા. શું કેવું ત્રીજા રાઉન્ડમાં તમારું શું કેવું? ત્રીજા રાઉન્ડમાં કેમ થાય? બીજા રાઉન્ડમાં વી વિલ વિન. ચાલો ભાઈ ત્રીજા રાઉન્ડમાં તમારે શું કેવું? વિન. બરાબર છે. ભૂદેવ ત્રીજા રાઉન્ડમાં શું કેવું તમારું? આ વખતે તો ફાડ્યા. પેલા યલો ઈ તમને ગમે મારા વિડીયો છે તમારે દેવાથી ગોળી દેવાથી વાત થઈ હતી. પૈસા ખબર તમે છે ને ગદ્દારી કરો. બરાબર છે. તમારે બોલાય ને એકવાર બોલા ઘરે થાય છે. હાર ના હિંમત કભી કભી. બરાબર છે. એટલે હવે આ જો આ પર્પલ ટીમ જાવડા યલો ટીમ છે ભાઈ કેમ છે ભાઈ? બાટી બોલાવો ને આ ભાઈને તો ભાઈ ગ્લવ્સ હતી લીધા કે એકચ્યુઅલીમાં કે પ્રોટેક્ટ કરવું પડશે ને નગર કે બાટી બોલી જાય. શું કેવું ભાઈ? આ ભાઈને બહુ વધારે ગોળી વાગી એવું લાગે છે. આમ દેખાડો તો આમ દેખાડો આમ તમારો કેપ દેખાડો. ટોપો દેખાડો. ટોપો આમ જો ભાઈ આને વધારે ગોળી વાગેલી છે.
શું કેવું તમારું? હા એને બહુ વાગી છે વાગી છે ને? જેકેટ તમને- જો આખું તમને પડી પ્રોટેક્ટ કરતો જ બધા એટલે ઘણા લોકો injured થઈ ગયા છે. કોણ ઇન્જર કોણ થઈ ગયું છે? ચાર પાંચ જણા injured થઈ ગયા છે. હવે કમ્પ્લેન આવી છે મિલિટરીમાં કે અમે આગળ નહીં જાય કારણ કે પગાર નથી મળ્યો એટલે આગળથી તો તમારે નહીં કરો ત્રીજા રાઉન્ડમાં આવું છે કે નથી આવું? એટલે અમે પાછળથી લડશું તમે પણ હારી જાઓ વાંધો નહીં વાંધો નહીં તમે ભલે હારી જાઓ. બે વખત હાર્યા પછી તમને કેવી કેમ કરો? મજા આવે તમને કેમ કરવા કેમ કરવા કેમ કરવા એમ નહીં આપણે બધાને ગોળી વગર એટલે આમ કરતા એટલે ઉભા રહી જાવ એમ કરીને બહાર આવી હાલો ભાગી જાવ અહીંથી ભાગી જાવ હાલો ભાઈ આપણે બાટી બોલાવવાની છે બરાબર છે એટલે ભાઈ આ તો રમત છે મજા કરવાની હોય ભાઈ બરાબર ને ભાઈ રમતમાં મજા કરવાની ને મજા આવે છે ને મજા ફૂલ મજા આવે છે કરવાની હોય વાગે કે ન વાગે મજા કરો હાલો તો હાલો ભાઈ આપણે કેપ બેપ આપણું હેલ્મેટ પહેરી લેવું અને પાછા છે ને બાટી બોલવા નીકળે છે બરાબર છે મિત્રો તો ફાઇનલી મિત્રો બધા લોકોએ પાછી ગન રિલોડ કરી નાખી છે બરાબર છે અને આપણે બૂટ મારવા તો અહીં બેસી ગયા છે કણીઓ છે આવડો આ જો આ બધા ભાઈ બધા હઈપી પુરે પાછા નીકળ જવાનું કે છે પાછી બોલો સોનિયા સત શ્રી અકાલ તો મિત્રો આ થર્ડ રાઉન્ડ છે અને થર્ડ રાઉન્ડનું જે આપણે લોકેશન તમને દેખાડી દો બરાબર છે આ 1 લાઈફ વાળું લોકેશન છે અને સામેની બાજુ છે અનલિમિટેડ લાઈફ લોકેશન છે બરાબર છે તો આ બાજુ અમારો વારો પહેલો આવ્યો છે 2 રાઉન્ડ કરવાના છે અને ગન બન જો કબડા સટી બોલાવી દેવાની છે હા ઉપ ભારત માતા કી ભારત માતા કી તો હવે છે ને આપણે પહેલો વારો આપણો આ બાજુ છે આપણે 1 લાઈફમાં છે પછી બીજી રાઉન્ડમાં આપણો અનલિમિટેડ લાઈફમાં આવશે તો આપણે હવે જોવાનું છે કેટલા હારે છે ને કેટલા જીતે છે બરાબર છે અમે ભાઈ માઇનસમાં છે અત્યારે અને આ ભાઈ અંદર ગીરી ગયા છે અહીંયા જો શૈલેષભાઈ અંદર ગીરી ગયા બરાબર છે કન્ટિન્યુ બન્યા રહીજો ઓય ખાઈ લેજો એક એક ફાઇનલી અમે લગતા લોકો બધા છે ને ઇન્જર થઈ ગયા છીએ બરાબર છે એટલે અમે બહાર આવી ગયા છીએ ઇન્જર મતલબ કે અમને ગોળી વાગી એટલે અમે બહાર આવી ગયા બરાબર છે અને અત્યારે આ લોકો હવે જે બાટી બોલાવે છે the rules yeah we are following the rules યસ શ્યોર they are માય not ફ્રેન્ડ યા but they are not they are big cheaters તો બધા હંતાઈ ગયા છે અટેક કરશે હમણાં બધા ફટાફટ ઉભા દોડવા મળશે એ ઉભો બેહાલા સપાટ નહીં હું પછી ઊભો નહીં થઈ જીકી નાખશે હમણાં એક ને આવવાનો દેતા એક ને અંદર અટેક કર્યો જો કારે બધા આવ્યો જો નીકળવાનું છો આપણે આ રીતે જ નીકળવાનું છે તો પાછા આવી ગયા બધા મારે પાછા જાય છે બધા જાય છે પાછા બરાબર છે આ રીતે છે મજા આવે છે ભાઈ મજા આવે ફૂલ મજા આવે અમારે હમણાં વારી છે અનલિમિટેડ લાઈફમાં બરાબર છે એટલે બહાટી બોલાવવાની આ ગોળીઓ જો એટલી ગોળીઓ જો પતાઈ દેવાની ગબડા સટી બોલાવી દેવાની પકડીને કે પાછળ જા એ તો
ભાઈ ફૂલ્લી ભાઈ મોજ આવી ગઈ ભાઈ, ગમે એમ બહુ બહારથી બોલાવી દીધી ભાઈ. તો ફાઇનલી મિત્રો અમારી જે પેન્ટબોલ ગેમ હતી રમવાની બહુ મજા આવી ગઈ છે, બરાબર છે ને. ખૂબ આનંદ મંગલ કર્યો અને મજા કરી. થોડુંક વાગ્યું કેમ કે ગોળીઓ વાગે એટલે થોડુંક તો વાગે, પણ મજા આવી, બરાબર છે. તો તમારે પણ જો આ પેન્ટ ગેમ રમવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને એનું એડ્રેસ આપી દઉં છું, બરાબર છે. અને લિંક બિંક આપણે મૂકી દઈશું, જેથી તમારે ઓનલાઈન બુક કરવું હોય તો ઓનલાઈન બુક કરીને ગ્રુપમાં જજો તો વધારે મજા આવશે. કેમ કે સિંગલ 2-3 જણા જશો તો કાંઈ ત્યાં તમને કાંઈ એવી રીતે કાંઈ એક્ટિવિટી રમવાની મજા આવે એમ છે ને. એટલે 10-15 જણા જાઓ ને તો વધારે મજા આવશે. તો લિંક મોકલી દઉં છું હું નીચે, અને તમે ઓનલાઈન બુક કરીને તમે પણ મોજ કરવા જાજો, બરાબર છે. તો આઈ હોપ કે તમને અમારો નવો વ્લોગ ગમ્યો હશે. ઘણા લોકોને, બધા જ લોકો નવા જ હતા, તો તમને વધારે મજા આવી હશે. તો આવા નવા અમારા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલને ઓન કરી દો, જેથી અમારો નવો વ્લોગ તમારા પાસે જલ્દી પહોંચી જાય. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.